શું તમે પણ છેલ્લા થોડા સમયથી એવું અનુભવો છો કે જિંદગીમાં મહેનત તો ઘણી કરો છો પણ સફળતા હાથમાં જ નથી આવતી? ઘરમાં પૈસા ટકતા નથી, કામ બગડી જાય છે, માનસિક શાંતિ ખોવાઈ ગઈ છે, વારંવાર અપમાન, નિષ્ફળતા, બીમારી અથવા અડચણો આવે છે અને મનમાં એક જ પ્રશ્ન ઉઠે છે, આટલું બધું ખરાબ મારી સાથે જ કેમ થાય છે? પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જીવનમાં નાની લાગતી ભૂલ પણ ક્યારેક કેટલું મોટું કર્મફળ આપી જાય છે? એક સમય એવો પણ હતો જ્યારે આખી દુનિયા એક માસને અશુભ, તિરસ્કૃત અને નકામો માનતી હતી. અને એક એવી ઘટના પણ બની હતી જ્યાં માત્ર એક બાજરીના દાણા માટે ખુદ માતા પાર્વતીને મજૂરી કરવી પડી હતી, કારણ કે ભગવાનના દરબારમાં નાનુંથી નાનું કર્મ પણ નોંધાય છે અને કર્મ કોઈનું પણ છોડતું નથી. પણ પછી ભગવાન શ્રીકૃષ્ણે એ જ મળમાસને પુરુષોત્તમ માસ બનાવી દીધો અને માતા પાર્વતીએ પોતાના વર્તનથી દુનિયાને સમજાવ્યું કે ભગવાનનો ન્યાય દરેક માટે સમાન છે. પણ આ કથાઓ માત્ર સજા અને કર્મની વાત નથી કરતી. આ કથાઓ એ પણ શીખવે છે કે જો ભક્તિ સાચી હોય, હૃદય નિષ્કપટ હોય, તો ભગવાન ખુદ સામાન્ય માણસના ઘરમાં આવી સેવા પણ કરે છે અને દુઃખી માણસનું ભાગ્ય પણ બદલી નાખે છે. તો આખરે પુરુષોત્તમ માસમાં એવું શું રહસ્ય છે કે જે માણસના દુઃખ, દરિદ્રતા, અપમાન અને નિષ્ફળતાને પણ બદલી શકે? અને કેમ સારા માણસને પણ ક્યારેક દુઃખ ભોગવવું પડે છે? આજની આ કથા માત્ર ધાર્મિક વાર્તા નથી, પણ જીવન બદલી નાખે એવું સત્ય છે. તો વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કેમ કે કદાચ આજે તમને તમારા જીવનના ઘણા પ્રશ્નોના જવાબ મળી જાય. મહાદેવજીનો ન્યાય. ઉમામાની કથા. એક વખત ભગવાન શંકર અને પાર્વતીને મૃત્યુલોકની મુલાકાત લેવાનું મન થયું. બંને સાધારણ સ્ત્રી-પુરુષના સ્વરૂપમાં મૃત્યુલોકમાં ફરવા લાગ્યા. આ સમયે અધિક માસના શરૂઆતના દિવસો હતા, તેમજ ભાવિક નર-નારીઓને જ્યાં ત્યાં સ્નાન, ધ્યાન અને દાન કરતા નિહાળ્યા. ઠેક ઠેકાણે પુરુષોત્તમ મહાત્મ્ય વંચાતું જોયું. ભાવિકોને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતા જોયા. પાર્વતીજીએ આ જોઈ ભગવાનને કહ્યું, પ્રભુ, આજકાલ મૃત્યુલોકમાં લોકો ધર્મ-કર્મ ખૂબ કરી રહ્યા છે. મહાદેવે કહ્યું, ધર્મ વગર મનુષ્યનો ઉદ્ધાર નથી, તે વિના મહામોંઘો મનુષ્ય અવતાર એળે જ જાય. બંને એક ખેતરમાં ફેરી હતી. તેમાં ચાલતા ચાલતા વાતો કરતા હતા. તે ખેતરમાં બાજરી વાવેલી હતી. ત્યારે બાજુ બાજરિયા જોયા મળતા હતા. માતા પાર્વતીજીએ પગમાં ગોંજર પહેરેલા હતા. હવે બન્યું એવું કે કેટલાક બાજરિયા આડા પડી ગયા હતા. તેમનું એક બાજરિયું પાર્વતીજીના ગોંજરમાં ભરાઈ ગયું. તેઓ ખેતર વટાવીને રસ્તા ઉપર આવ્યા. ત્યારે જ પાર્વતીજીને ગોંજરમાં ભરાઈ ગયેલા બાજરિયાની ખબર પડી અને તરત જ બાજરિયું જોર કરીને ગોંજરમાંથી ખેંચી કાઢ્યું. ઘણાદાર બાજરિયું જોઈ પાર્વતીજીના મોઢામાં પાણી આવ્યું. તે તો બાજરિયાને મસળીને તેમાંથી દાણા કાઢી ખાવા લાગ્યા. પાર્વતીજી તે બધા ઢે ખાઈ ગયા. તેમાંથી પૂરા ઉકપ દાણા નીકળ્યા હતા. પરંતુ મહાદેવને પાર્વતીજીનું આ વર્તન ગમ્યું નહીં, કારણ કે એ એક પ્રકારની ચોરી હતી. મહાદેવે તે માટે પાર્વતીજીને ઠપકો કર્યો. ત્યારે પાર્વતીજીને પોતાની ભૂલ સમજાઈ. ભગવાને તે બાજરિયામાં ઉકપ દાણા નીકળ્યા હતા, તેથી ઉકપ દિવસ સુધી તે ખેડૂત ખેતરમાં પાર્વતીજીને શ્રમ કરવાની સલાહ કરી. તે જ ખેડૂતનું ઋણ ચૂકવાય તેમ હતું. પાર્વતીજીએ સાધારણ સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરેલું હતું, તેથી તે તો ભગવાનની આજ્ઞા મુજબ ત્યાં રોકાઈ ગયા અને મહાદેવ એકલા જ કૈલાસમાં ગમન કરી ગયા. થોડીવારે પાર્વતીજી ખેતરમાં આવેલી ખેડૂતની ઝૂંપડીએ ગયા તો ખેડૂત ખાટલા ઉપર થાક ખાવા બેઠો હતો. પાર્વતીજીએ ખેડૂત સામે હાથ જોડીને કહ્યું, ભાઈ, હું એકલી નિરાધાર બાઈ છું. મને પેટવરણું તમારી ખેતરમાં મજૂરી કરવા માટે રાખો. મારે તો 2 ટંક પેટનું ભાણું ભરાય એટલે બહુ છે. ખેડૂતે દયા ઉપજી. તેણે પૂછ્યું, બાઈ, તમે કઈ વર્ણના છો? તમારું નામ શું છે? પાર્વતીજીએ પોતાનું નામ ઉમા અને જાત બ્રાહ્મણની બતાવી. ખેડૂત નજીકની એક ખાલી ઝૂંપડી ઉમાને રહેવા માટે આપી. પરંતુ આ તો સાક્ષાત પાર્વતીજી હતા, તેથી તેમના પુનિત પગલાં થવાથી થોડા જ દિવસમાં ખેડૂતને અણધાર્યો લાભ મળ્યો અને તેના મનમાં થયું કે આ આવેલી બાઈ ઉમાના પગલાંનું જ ફળ મળ્યું છે. આથી તે જેણે તેની આગળ ઉમાના વખાણ કરવા લાગ્યો. તે બધાને દેવી તરીકે ઉમાને ઓળખાણ આપતો હતો. તેથી ગામવાળા અને બીજા ખેડૂતો તેના દર્શને આવવા લાગ્યા. જેણે ઉમાના દર્શન કરી જેવી ભાવના કરતા તેવું ફળ તેઓને મળતું. આથી બધે ઉમાનાતાનો મહિમા વધી ગયો.
ખેડૂતે ઉમાબાને ધર્મની બહેન ગણી હતી. તેનો પ્રભાવ એવો હતો કે બધા તેને ઉમાબા કહીને જ બોલાવતા હતા. પુરુષોત્તમ મહિનો ચાલતો હતો. ખેડૂત અને તેની પત્ની ભાવથી પુરુષોત્તમ ભગવાનને ભજતા હતા. હવે તેમને દુઃખ નહોતું. એટલે અધિક માસની પૂર્ણાહુતિ વખતે 15 બ્રાહ્મણોને જમાડ્યા અને દક્ષિણા આપી રાજી કરીને વિદાય કર્યા. એક દિવસ ખેડૂત અને તેની પત્નીને ગંગા સ્નાન કરવા યાત્રાએ જવાનો વિચાર થયો. એ ગામથી એક સંઘ યાત્રાએ જતો હતો. તેમાં જોડાવા બંને તૈયાર થયા હતા, પરંતુ ઘરમાં નાની દીકરી હતી, ઢોર ઢાંખર હતા, અનાજ હતું. આ બધાની જાળવણી કોણ કરે? તેથી જવા માટે મન પાછું પડતું હતું. ઉમાબાએ ઘરની અને છોકરીની જવાબદારી માથે લીધી અને પોતાનું એક કાપડ ખેડૂતને આપીને કહ્યું, તમારી સાથે આ મારું કાપડ યાત્રા કરશે, ગંગા સ્નાન કરશે, તેથી મને યાત્રા કર્યા જેટલું જ પુણ્ય મળશે. ખેડૂતે કહ્યું, ઉમાબા, તમે તો ખરા છો. હું તો તમારા વતી બીજી કઈ પ્રાર્થના કરવાનો છે? ઉમાબાએ કહ્યું, તમે જ્યારે ગંગામાં સ્નાન કરો ત્યારે મારું આ કાપડ લઈને ગંગા મૈયાને વિનંતી કરજો કે હે ગંગા મૈયા, જો ઉમાબાની ભક્તિ સાચી હોય તો તેનું આ કાપડ તમારા હાથે સ્વીકારો. આ તો ન માનવામાં આવે એવી વાત હતી. તેમાં ખેડૂત જ્યારે તેની પત્નીને એ કાપડ સાચવવા આપ્યું ત્યારે તેણે પણ કે વાત હસી કાઢી. આખરે ખેડૂત અને તેની પત્ની સંઘમાં જોડાઈ ગયા. સંઘમાં બધા પગપાળા ચાલતા હતા. બધા હેમખેમ કાશી પહોંચી ગયા અને સૌપ્રથમ કાશી વિશ્વનાથના દર્શન કરી આવી ધર્મશાળામાં ભાડું લેવા તથા આરામ કરવા ઉતર્યા. એ દિવસે યાત્રાળુઓએ આરામ કર્યો. બીજે દિવસે સવારે બધાએ ગંગા સ્નાન કરવા નીકળ્યા અને નહાવાના હર્ષમાં ખેડૂત અને તેની પત્ની પહેલા ઉમાબાનું કાપડ સાથે લેવાનું ભૂલી ગયા. બંનેએ હર્ષથી સ્નાન કર્યું, પણ કાપડનો ખ્યાલ આવ્યો નહીં. રોજ બંને પતિ પત્ની સ્નાન કરવા જતા, પરંતુ કાપડ તો સંપૂર્ણપણે યાદ આવતું નહોતું. 15 દિવસ પછી સંઘ કાશીએથી પાછો ફર્યો ત્યારે અડધી માગે એકાએક ખેડૂતને ઉમાબાના કાપડની યાદ આવી અને પોતાની ભૂલ બદલ ખૂબ પસ્તાવો થયો. તેણે તેની પત્નીને વાત કરી તો તેને પણ દુઃખ થયું. બંનેને ઉમાબા પ્રત્યે લાગણી હતી, એટલે બંને સંઘમાંથી છૂટા પડી પાછા કાશીનગરીમાં ગયા અને ગંગામાં સ્નાન કરતી વખતે ખેડૂતે ઉમાબાનું કાપડ અર્પણ કરી ગંગા મૈયાને પ્રાર્થના કરવા માંડી, હે ગંગા મૈયા, આ ઉમાબાનું કાપડ તમે હાથોહાથ ગ્રહી લ્યો. અને આ શું ચમત્કાર! તરત જ પાણીમાંથી 2 હાથ બહાર થયા અને કાપડ લઈ અદૃશ્ય થઈ ગયા. ખેડૂત અને તેની પત્નીને આથી ખાતરી થઈ ગઈ કે ઉમાબા કોઈ સતી છે. તેમણે ગંગા મૈયાએ હાથોહાથ કાપડનો સ્વીકાર કરી લીધો. તમારું સત! ઉમાબાને જોવા માટેના હવે 5 જ દિવસ બાકી રહ્યા હતા. તે પણ થઈ ગયા. તે પછીના દિવસે ઉમાબાએ ખેતરમાં ખેડૂતને ભાતું આપવાનું કામ માથે લીધું. ભાતું આપીને પાર્વતીજી કૈલાસ પહોંચી ગયા. પરંતુ ખેડૂતને તેની પત્નીને ઉમાબાના અચાનક ગાયબ થઈ જવાથી ગભરામણ થઈ અને તેણે હઠ લઈને બેસી કે જ્યાં સુધી ઉમાબાના દર્શન નહીં થાય ત્યાં સુધી અન્નજળ હરામ છે. પાર્વતીજીએ આ જોયુંને વિચાર્યું કે મારે એકવાર તે ભલા ખેડૂત દંપતી પાસે જવું પડશે, નહીંતર તેઓ ભૂખે મરી જશે. આમ વિચારી મહાદેવની રજા લઈ પાર્વતીજી ખેડૂતને આંગણે આવ્યા. બંને પતિ પત્ની ઉમાબાને પાછા આવેલા જોઈ હર્ષધેલા થઈ ગયા ને કહેવા લાગ્યા, હે ઉમાબા, હવે તમે અમને અડીને કદી ના જશો. ઉમાબાએ પોતાની સાક્ષાત પાર્વતીજી તરીકેની ઓળખાણ આપી અને પોતાનાથી અડી રહેવાય નહીં તે જણાવ્યું. આથી ખેડૂતને તેની પત્ની આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે પાર્વતીજીએ પૂરા ઉકબ દિવસ સુધી તેમને ત્યાં રહી ચાકરી કરી હતી. તેમણે ઉકબ દિવસ સુધી પાર્વતીજીના દર્શન કર્યા હતા. પરંતુ તેઓ વિચારમાંથી જાગૃત થયા તો ઉમાબા ત્યાં ન હતા. ખરેખર જે શુદ્ધ હૃદયથી ભગવાનને ભજે છે તેને ગમે તે સ્વરૂપે ભગવાનનો સાક્ષાત્કાર થઈ જાય છે. અધ્યાય 7 અધિકમાંથી પુરુષોત્તમ. સૂત ઉવાચ ભવદ્ભીઃ કૃતઃ પ્રશ્રસ્તમધિકરહસ્યગઃ યદુત્તરમુવાચેશસ્તદહમિ તપોધનાઃ. 1. સૂતજીએ શૌનક મુનિને કહ્યું, હે મુનિવર્ય, આપ સર્વેએ શરૂઆતમાં જે પ્રશ્ન મને કર્યો હતો તે જ પ્રશ્ન શ્રી નારાયણ સમક્ષ નારદે કર્યો હતો. હવે ભગવાન શ્રીકૃષ્ણ શું કહે છે તે સાંભળો. શ્રી વિષ્ણુનું કથન સાંભળી શ્રીકૃષ્ણ વિચારમાં પડી ગયા. તેમણે શ્રી વિષ્ણુને કહ્યું, આનું દુઃખ એટલું બધું મોટું નથી કે આપ તેનું નિવારણ ન કરી શકો. મારી પાસે તેને લઈ આવવાનું પ્રયોજન નહોતું. શ્રી વિષ્ણુ બોલ્યા, હે કૃષ્ણ, આપે આ કેવી વાત કરી? મારાથી મટે તેવું તેનું દુઃખ હોત તો ક્યારનું મટાડી દીધું હોત. એનું દુઃખ તો મહાદેવથી પણ મટે તેવું નથી. વળી
આપ પરદુઃખ ભંજન છો, કોઈને દુઃખી જોઈ શકતા નથી. આપના શરણે આવેલો રડતો હોય તે હસતો થઈ જાય છે. વળી આપની સ્તુતિ કરે તેને સુખ મળે છે. આપ જેને તેનો જય જયકાર થાય છે તો આપના દર્શન કરે તેને શું ન મળે? વેદમાં પણ આ વચનો કહેલા છે, તે શું મિથ્યા થઈ શકે? આમ સમજી હું મારા કાર્યો પડતા મૂકી એ દુખિયા મળમાસને દુઃખમુક્ત કરવા તમારી પાસે લાવ્યો છું. શ્રીકૃષ્ણ બોલ્યા, આ અધિક માસ મળમાસ વિશે તમે જે કહ્યું તે મેં સાંભળ્યું. તેનું જીવન ઝેર જેવું થઈ પડ્યું. તેનું કારણ એ કે તે સૂર્યની સંક્રાંતિથી રહિત માસ છે. તેને સ્વામી નથી, તેથી તેને સર્વ નક્ષત્રિયાતો મલિન અને શુભ કાર્યોમાં વર્જિત ગણું છે. તેના કાળ દરમિયાન સ્નાન કરવું પણ વર્જ્ય ગણ્યું છે. વળી જેઓ સ્વામીપણાથી છૂટી ગયા છે તે મહિનાઓ વનસ્પતિઓ બધાય તેનો તિરસ્કાર કરે છે અને અપમાનરૂપી અગ્નિથી જીવતા બાળી નાખે છે. અપમાનથી દોરાઈને તે મરવા તૈયાર થયો, પણ મર્યો નહીં, તે સારું કર્યું છે. આપ આપના કિંમતી સમયનો ભોગ આપી મળમાસને ગોલોકમાં લઈ આવ્યા તે ઘણું જ ઉત્તમ કાર્ય કર્યું છે. આથી જગતમાં આપની કીર્તિ વધશે. શ્રી વિષ્ણુ બોલ્યા, હે મુરલીધર, આપના હૃદયમાં આ મળમાસનું દુઃખ વસ્યું હોય તો તરત જ તેની ઈચ્છા પૂર્ણ કરો. શ્રીકૃષ્ણ કહ્યું, મારા જે બધા ગુણો છે, કીર્તિ છે, મહિમા છે, ઐશ્વર્ય છે, કે જેને લીધે જગતના લોકો મને પુરુષોત્તમ કહી વહે છે, તે મારા બધાય ગુણોનું આ અધિક માસ માઇનસ મળમાસને દાન કરું છું. જે ગુણોને લીધે હું સર્વમાં પુરુષોત્તમ પ્રસિદ્ધ છું, તે ગુણો અત્યારે મેં આ અધિક માસને અર્પણ કર્યા છે. આપ સ્વયં તેને લઈને મારી સમક્ષ આવ્યા, એટલે તમારા માન ખાતર મેં અધિક માસના દુઃખનો તમામ ભાર મારા મસ્તકે લઈ લીધો છે. તેનો કોઈ સ્વામી નથી, તો આજથી હું તેનો સ્વામી અધિષ્ઠાતા દેવ છું. આજથી આ મલિન ગણાતા મળમાસને, અવગણના બનેલા અધિક માસને સૌ કોઈ પુરુષોત્તમ માસ તરીકે ઓળખશે. આગળ જતાં તે પુરુષોત્તમ માસ તરીકે એટલો બધો પ્રસિદ્ધ થશે કે ભાવિકોના હૃદયમાં વસી જશે અને સહુને મનોકામના કરશે. એ પતિત પાવન પુરુષોત્તમ માસના નામસ્મરણથી જગતના લોકો સુખ સમૃદ્ધિ પામશે અને ભવસાગર તરી જશે. આ પવિત્ર માસ પુરુષોત્તમ માસમાં તીર્થયાત્રા, સ્નાન કરનારે, પુરુષોત્તમ વ્રત કરનારે, દાન કરનારે, ઉપવાસ કરનારે, પુરુષોત્તમ મહાત્મ્ય સાંભળનારને સુખ સંપત્તિ, સંતતિ અને અંતે મોક્ષ મળશે. આ અધિક માસને પુરુષોત્તમનું બિરુદ આપી મેં મારો સમાન ગણ્યો છે, એટલે તે તમામ મહિનાઓનો અધિપતિ ગણાશે. તેના આધિપત્ય તળી બધાને રહેવું પડશે. જે કોઈ નર નારી શ્રદ્ધાપૂર્વક આ પુરુષોત્તમ માસને પૂજશે, નમશે, તેનું સ્મરણ કરશે, તેના રોગ શોક શમી જશે, આધિ વ્યાધિને ઉપાધિ ટળી જશે. પુરુષોત્તમ રોગી તેને દુઃખનો પડછાયો જોવા નહીં મળે અને દરિદ્રતાનું નામ નિશાન મટી જશે. જેઓ આ પુરુષોત્તમ માસનું વિધિપૂર્વક પૂજન કરશે તેના સઘળા પાપો બળીને ભસ્મ થઈ જશે. વર્ષના બીજા મહિનાઓ સકામ ગણાય છે, જ્યારે મેં આ અધિક માસને નિષ્કામ કર્યો છે. આવી રીતે મારા સમાન કરી તેને મેં મોક્ષદાતા કર્યો છે. ગમે તે કામનાઓવાળો ઈચ્છા વગરનો મનુષ્ય પુરુષોત્તમ માસનું વ્રત કરશે, તેના સર્વ પાપકર્મો બળી જશે અને તે મને પામશે. ભલભલા આકરા તપ કરવાવાળા તપસ્વીઓ, જેઓ સર્વ ઇન્દ્રિયોને જીતી લીધી છે, તથા યોગીઓ અને ભૂખ, તરસ કે ટાઢ તાપની જેને અસર થતી નથી, તેવા સંયમીઓ આ પુનિત ધામમાં આવી શકતા નથી. પરંતુ જે ભાવિકો આ અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરશે, સ્નાન, ધ્યાન અને દાન કરશે, પુરુષોત્તમને પૂજશે, તેઓ સરળતાથી ગોલોકમાં આવી શકશે. તેઓને ગોલોકમાં આવવાનો અધિકાર પ્રાપ્ત થશે. આથી પુરુષોત્તમ માસનો અધિષ્ઠાતા હું બન્યો છું, તેની પ્રતિષ્ઠા કરનાર પણ હું છું. મારું પુરુષોત્તમ નામ પણ મેં આને આપ્યું છે, એટલે તેના ભક્તોની જવાબદારી મારા શિર ઉપર રહેશે. તેમની મનોકામના પૂર્ણ કરવા હું સદાય તૈયાર રહીશ. જો તેમ કરવામાં હું ક્યાંય કચાશ કરું તો મારો બિરુદ બે મતલબ. જેઓ ક્યારેય કોઈ પણ વ્રત કરતા નથી, તેઓ આ અધિક માસ પૂરો થતા સુધી પુરુષોત્તમને આરાધશે, તેની સર્વ કામના હું પૂરી કરીશ. જે ભાવિકો આ પવિત્ર પુરુષોત્તમ માસ સેવશે, તેઓને સિદ્ધિ મળશે, એમાં કોઈ જ શંકા નથી. પુરુષોત્તમને ભજનારો મનુષ્ય એવો પવિત્ર અને સાત્વિક બની જાય છે કે દુઃખ, વ્યાધિ અને ઘણપણ તેનાથી દૂર રહે છે. આ પુરુષોત્તમ માસ સેવે તેને માટે ઉત્તમ છે, પરંતુ એની નિંદા કરવી તે બહુ દુઃખદ વસ્તુ છે. જે અજ્ઞાની મનુષ્યો આ પવિત્ર પુરુષોત્તમ માસના મહિમાની અવગણના કરીને તે માસમાં સ્નાન, ધ્યાન, દાન અને દીપપૂજન નહીં કરે અને અધર્મનું આચરણ કરશે, તેને સ્વપ્ને પણ સુખ નહીં સાંપડે.
આ અધિકાસે દર ત્રીજે વર્ષે આવે ત્યારે ભાવિકોએ તે માસમાં ઉડી રીતે ધર્મ કરવો, શક્તિ પ્રમાણે દાન કરવું, જેથી અંતે સદ્ગતિ થશે. તેનાથી ઉલટું આચરણ કરનારનો નર્કમાં વાસ થશે. વળી સ્ત્રીઓ માટે આ પાવન પુરુષોત્તમ માસ અતિ ઉત્તમ છે. જે સ્ત્રી દર ત્રીજે વર્ષે આવતા અધિક માસમાં પુરુષોત્તમ માસમાં શ્રદ્ધા અને વિધિપૂર્ણ પુરુષોત્તમ વ્રત કરશે તેને સૌભાગ્ય સાંપડશે, માઇનસ તેનો ચૂડિયો ચાંદલો અખંડ રહેશે. તેને સંપત્તિ અને સંતતિ અપાવવામાં હું સહાયરૂપ બનીશ. તેના સંસારમાં ક્યારના જેવું ગાણપણ રહેશે અને સદાય સુખ શાંતિ રહેશે. શ્રી કૃષ્ણ ભગવાનનું કહેવું સાંભળી શ્રી વિષ્ણુને અતિ પ્રસન્નતા ઉપજી, કારણ કે તેમનો ફેંકો સફળ થયો હતો અને મળમાસ અધિક માસ તો શ્રી કૃષ્ણ ભગવાનની આ પોતાના નામનો ભોગ આપવાની ઉદારતા જોઈને આનંદનો બની ગયો હતો. હવે તેને કોઈ મલિન નહીં કહે, હીન નહીં કહે અને સર્વે તેના પ્રત્યે માનથી જોશે એવો તેને સર્વ માસનો અધિપતિ બનાવ્યો હતો. તે હર્ષધેલો બની ગયો હતો અને હવે તેની આંખોમાંથી હર્ષાશ્રુ વહી રહ્યા હતા. શ્રી વિષ્ણુએ શ્રીકૃષ્ણને કહ્યું, હે વ્રજવિહારી, પુરુષોત્તમ વ્રતના મહિમા વિશે હજુ કંઈ કહેવાનું છે? શ્રીકૃષ્ણ બોલ્યા, ઘણા પ્રકારના વ્રતો લોકો કરે છે. ઘણાય તે પવિત્ર ચાતુર્માસમાં બધા દિવસો વ્રત, નિયમ, ઉપવાસ, એકટાણા, ધર્મ, ધ્યાન વગેરે કરે છે અને તેના પ્રતાપે સ્વર્ગના અધિકારી બને છે. પરંતુ જ્યાં સુધી તેમના પુણ્યનું ભાથું ચાલે છે તેટલો સમય તેઓ સ્વર્ગમાં રહી શકે છે. પુણ્યનું ભાથું ખલાસ થઈ જતાં તેમને પુનઃ મૃત્યુલોકમાં અવતરવું પડે છે. જ્યારે આ પુરુષોત્તમ માસનો મહિમા એવો અધિક છે કે આ માસમાં જે શુદ્ધ ભાવથી વિધિપૂર્ણ પુરુષોત્તમ વ્રત કરે છે, સ્નાન, દાન કરે છે, તેને જન્મમરણના ફેરામાંથી મુક્તિ મળે છે. પુરુષોત્તમ વ્રત કરનારને શેર માટીની ખોટ હશે તો તેને સંતાન મળશે, નિર્ધનને ધન મળશે, ઉદ્યમ વગરનાને રોજી મળશે અને મનવાંછિત ફળની પ્રાપ્તિ થશે. હું પુરુષોત્તમ જેમ પૂજાઉં છું તેમ આજથી આ અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે પૂજાશે. આમ કહી શ્રીકૃષ્ણ ભગવાનને કહ્યું, હે લક્ષ્મીપતિ, તમે તમારી ફરજ બજાવી અને મેં ભક્ત પ્રત્યેની મારી ફરજ બજાવી. આપ હવે અધિક માસ પુરુષોત્તમ માસને લઈને અડીખી વૈકુંઠ પ્રતિ પ્રયાણ કરો અને શ્રીવિષ્ણુ સહજે અધિક માસને સાથે લઈ વૈકુંઠમાં જવા નીકળી પડ્યા. ઇતિ રસિકવચ્યો નિશમ્ય વ ઈશ અણ બુહ પ્રબલ સુહૃદા પરિગૃહ્ય માસનેનમ નવજલદચ્છય પ્રણયમ દેવમ અદિતિ જગામ નિવાસમ ખગેન. 43 ઇતિ શ્રી બૃહદનારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્યમાં અધ્યાય 7 સમાપ્ત. આ બંને કથાઓ આપણને એક બહુ મોટું સત્ય શીખવી જાય છે. ભગવાનના દરબારમાં નાનુંથી નાનું કર્મ પણ વ્યર્થ નથી જતું અને સચ્ચી ભક્તિ ક્યારેય નિષ્ફળ નથી જતી. એક તરફ માત્ર થોડા દાણાઓ માટે માતા પાર્વતીને પણ કર્મફળ ભોગવવું પડ્યું અને બીજી તરફ જે મળમાસને આખી દુનિયા તિરસ્કાર કરતી હતી એ જ ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી પુરુષોત્તમ માસ બની ગયો. એટલે જો આજે તમારા જીવનમાં પણ દુઃખ, અપમાન, અડચણો અથવા નિષ્ફળતા ચાલી રહી હોય તો નિરાશ ન થશો, કેમ કે ભગવાન કદાચ તમને સજા નથી આપી રહ્યા પણ કંઈક મોટું શીખવી રહ્યા છે. યાદ રાખજો, સમય બદલાતો વાર નથી લાગતી અને ભગવાનની કૃપા આવે પછી તિરસ્કૃત જીવન પણ પુરુષોત્તમ બની જાય છે. જો તમને આ કથા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ ધાર્મિક અને જીવન બદલાવી દે તેવી કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. રાધે રાધે.